આ કન્સેપ્ટ નહીં સમજાય તો પૈસા નહીં બને. અરે ભાઈ આવું કઈ હોતું જ નથી. શાંતિથી સમજી લો કન્સેપ્ટ શું છે, પછી તમે નક્કી કરો કે આનાથી પૈસા બનશે કે નહીં બને. સ્માર્ટ મની કન્સેપ્ટની બહુ બધી ચર્ચાઓ ચાલુ છે. તો શરૂઆત કરીશ એક વાર્તાથી. માની લો કે તમે એક બસ સ્ટેન્ડ ઉપર ઊભા છો, ત્યાં એક બસ આવે છે. હવે વીઆઈપી બસ છે અને વીઆઈપી પેસેન્જરની લિસ્ટમાં ઊભા છો, તમે લોકો વીઆઈપીસ છો. શું થાય છે કે એ બસ પોતે દરવાજા ખોલે છે, કંડક્ટર બાપુ બધાને હાલો ભાઈ હાલો ચડવા માંડો આવી એક શરૂઆત કરે છે. અને આ શરૂઆત કર્યા પછી અચાનક ડ્રાઈવરને કોલ આવે છે ઉપરથી એના મેનેજરનો કે ભાઈ આગલા સ્ટેશને ફટાફટ આવવાનું છે, તારે મારે કોઈ વસ્તુ સાંભળવી નથી. અને ડ્રાઈવરે ઓલા અડધા પેસેન્જરને મૂકીને ધડબડાટી કરતો જવા માંડે છે. ત્યારે કંડક્ટર એમ કહે છે, મારા વાલા આ બધા વીઆઈપી ગેસ છે, એમ ન કરાય. તો ડ્રાઈવરને પર રિયલાઇઝેશન થાય છે, થોડી ધીરે ધીરે કરીને બસ પાછી લે છે. બાકીના પેસેન્જર છે એ પણ ચડી જાય છે અને પછી ગાડી હાલવાની ચાલુ થાય છે. બસ ફેર વેલ્યુ ગેપનો કન્સેપ્ટ કંઈક આવો જ છે. સિમ્પલ ભાષાની અંદર ટેકનિકલ એનાલિસિસ તમે કરજો. આવી કંઈક મોટી કેન્ડલ તમને ક્યાંય દેખાય અને એ મોટી કેન્ડલ એટલે શું કે નિફ્ટીનો એ ભાવ છે ત્યાંથી ધડામધડાનું પડેલું હોય કે ધડામધડાનું ચરેલું હોય, તો બીજા બધા લોકોને ફોમો થવા માંડે કે યાર અહીંયાથી બાય કરવાનું હતું, અહીંયાથી સેલ કરવાનું હતું. બસ છે પાછી ધીરે ધીરે પાછી એ લેવલ ઉપર આવે અને પાછી ને આવ્યા પછી એક્સેલરેશન પકડે, કારણ કે આગલા સ્ટેશને પહોંચવાનું તો ઝડપથી જ છે. તો આવું કંઈક ફેર વેલ્યુ કે બનતી હોય છે. આ ફોટો જુઓ, ના સમજાય તો કમેન્ટ કરો. આ બધું મળે છે conclusionmatters.com ના વીઆઈપી ગ્રુપમાં.